સીતારામ બધાયને, કેમ છે? જો અને અહીંયા સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ છે. મમ્મી મને ફટાફટ રેડી કરી દે. તો જો એને આંજણ લગાવી, પાવડર લગાવવો, પછી પાવડર લગાવ્યો અને પછી કે મમ્મી મને ફટાફટ હું દર્શન કરી લઉં માતાજીના. પછી ચાલી મારે મારા ફ્રેન્ડના ઘરે જવું છે, ઉતાવળ છે બાય, એવું બધું કહી અને આ તો બેન ચાલ્યા બાય કરીને. ત્યાં તો હું બપોર થવા આવી ને ત્યાં તો હું ભાખરી બનાવવા માંડી. ભાખરી ચોખ્ખાના લોટની ભાખરી છે, પછી આ અલગ ટાઈપની ભાખરી. આપણે ઓલી સાદી ભાખરી તો ખાઈએ જ છે, પણ આ તો ચોખ્ખાના લોટની. એ જો બનાવું છું, પ્રિપરેશન ચાલુ છે. ત્યાં અહીંયા આવી એના કપડાં ચેન્જ કર્યા અને જો ભાખરી બને છે આવી રીતના કંઈક. અને તમે કેવી રીતે બનાવો છો ચોખ્ખાના લોટની ભાખરી કમેન્ટ કરજો. જો અનાયા ને જમવા બેસી ગઈ છે અને સાથે મેં બટેકાનું શાક બનાવ્યું છે અને દહીં આપ્યું છે. અને પાછી કહે છે મમ્મી આવું ક્યારેક અલગ અલગ જમવાનું બનાવતી હોય તો. સ્તુતિ પણ જમે છે, એ પણ એમ કહે છે મમ્મી ઘઉંના લોટની આપણે ખાઈને થોડુંક અલગ આ ટેસ્ટ સારો લાગે છે. પછી હું પણ સાથે સાથે જમવા બેસી ગઈ. મને પણ આ ભાખરી ભાવી. તમે બનાવો છો કે કેમ કહેજો તો જરા. અને ત્યાં તો સ્તુતિની ફરમાઈશ હતી કે મમ્મી આજે છે ને તું વેફર બનાવી. તો મેં બટાકાની વેફર બનાવી, અમે નાસ્તો કર્યો. જો હજી તો તળું છું, પછી નાસ્તો કરવા બેસી ગયા. પછી તો ગાર્ડનમાં જવું હતું, તો જો ગાર્ડનમાં પહોંચી ગયા છે. ત્યાં તો અહીંયા એક્સરસાઇઝ કરે છે અને ત્યાં તો એક્સરસાઇઝ કરી. સાંજ થઈ ગઈ. જો પીઝાનો પ્રોગ્રામ છે અને અહીંયા પીઝા ખાય છે અને એના ફેવરિટ છે. તમને ભાવે કે કેમ? જો સ્તુતિ પણ ખાય છે પીઝા, તો કોના ફેવરિટ ન હોય. ચાલો પીઝા ખાવા. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ